નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સંસ્કૃત પુસ્તકમાં રિવિઝન પદ્ય સમર્ચન પૂજન એનો અભ્યાસ કરીશું। તે પહેલા સૌપ્રથમ આપણે એકમ કસોટી યુનિટ ટેસ્ટ એના પ્રશ્નપત્ર વિશે જોઈએ। પેપર સ્ટાઇલ તો એકમ કસોટી યુનિટ ટેસ્ટ પેપર સ્ટાઇલ પ્રશ્ન 1 વિકલ્પોમાંથી સંસ્કૃત શબ્દોના સાચા અર્થ શોધીને લખો। એ 5 માર્કના દાખલા તરીકે શ્રહ તો દેવ એવા જ સાચો જે વિકલ્પો એ શોધીને લખવાના એવા 5 શબ્દો છે, ના 5 ગુણ। પ્રશ્ન 2 વિકલ્પોમાંથી સંસ્કૃત પ્રશ્નોના સાચા ઉત્તર શોધીને લખો। વિકલ્પો વાળા સંસ્કૃતની અંદર 5 પ્રશ્નો, એમાંથી સાચો ઉત્તર શોધીને લખવાના એના 5 ગુણ। પછી નીચેના પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। ગુજરાતીની અંદર પ્રશ્નો અને ગુજરાતીમાં જવાબ, એ 5 પ્રશ્નો, એના ગુણ 5। પછી પ્રશ્ન 4 સૂચના પ્રમાણે ઉત્તર લખો, એના 5 ગુણ। 5 ની અંદર સમાનાર્થી શબ્દ એ તમને શોધીને લખવાનો સંસ્કૃતમાં વિકલ્પ આપ્યા છે, 2 વિકલ્પ, એમાં સાચો શબ્દ શોધીને લખવાનો સમાનાર્થી। પછી વિરુદ્ધાર્થી શબ્દ એ સાચો લખવાનો। સંધિ જોડો, પુલ્લિંગ સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ એ શબ્દોના લિંગ ઓળખાવાના છે। એમાં દાખલા તરીકે નીચેના શબ્દો માંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો, નીચેના શબ્દોમાંથી સ્ત્રીલિંગ, નીચેના શબ્દોમાંથી નપુંસકલિંગ, કોઈ પણ એક હશે। પછી શ્લોક પૂર્તિ એ 5 ગુણની અને એની અંદર 2 શ્લોકો, તો આ પ્રમાણે 25 ગુણનું પ્રશ્નપત્ર હશે। સૌપ્રથમ આપણે પહેલું પદ્ય રિવિઝન કરીને સમાચન એટલે કે પૂજન। પહેલા પદ્યની અંદર શ્લોક પૂર્તિમાં પહેલો શ્લોક છે, શ્લોક પૂર્તિમાં પૂછાયો છે, અને પછીનો છઠ્ઠો વયમ ત્વામ સ્મરામો એટલે અગ્નિ મેળે એ શ્લોક પૂર્તિની અંદર છઠ્ઠો વયમ ત્વામ સ્મરામો એ છઠ્ઠો 1 અને 6 શ્લોક પૂર્તિની અંદર પૂછાયેલા છે, પરીક્ષામાં પણ પૂછાયેલા છે શ્લોક પૂર્તિમાં। ओम अग्निगिरे पुरोहितं यज्ञस्य देवऋत्विजं होतारं रत्नघातमं। ओम अग्निमेळे હું અગ્નિની સ્તુતિ કરું છું કે યજ્ઞस्य પુરોહિત, યજ્ઞના પુરોહિત, દેવ દિવ્ય પ્રકાશવાળા, ઋત્વિજમ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ, હોતારમ હોમ હવન કરાવનાર, રત્નધારમ રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું। યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ, હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું। પછીનો બીજો શ્લોક અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ, યજ્ઞ હું તારું વ્રત કરીશ, તત્સકયમ તન્મયાધ્યમ એની મને સિદ્ધિ કરાવ। તત એટલે તેની મે મને રાધ્યતા સિદ્ધિ, સકયમ કરાવ તેની મને સિદ્ધિ કરાવ। એ અગ્નિ હું તારું વ્રત કરીશ, તેની મને સિદ્ધિ કરાવ। ઇદમહમ અવૃતાત આ હું અવૃતાત એટલે અસત્યમાંથી સત્યમુપેમી સત્ય તરફ જાઉં છું। એ અગ્નિ હું તારું વ્રત કરીશ, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, વ્રતપતે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તારું વ્રત કરીશ, તેની મને સિદ્ધિ કરાવ। આ હું અસત્યમાંથી સત્ય તરફ જાઉં છું। પછીનો ત્રીજો શ્લોક નમઃ સંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ। આ ત્રીજો શ્લોક એ પણ શ્લોક પૂર્તિમાં પૂછાયેલો છે, એટલે પહેલા પદ્યના 3 શ્લોક થયા। એક પહેલો
પછી આ ત્રીજો નમઃ સંભવાય અગ્નિ મેળે પેલો શ્લોક પૂર્તિમાં પૂછાયો નમઃ સંભવાય બીજો અને વયમ ત્વમ સ્મરણો છઠ્ઠો એટલે ત્રણ શ્લોકો છે શ્લોક પૂર્તિમાં પૂછાયા છે નમઃ સંભવાય ચ હયો ભવાય ચ કલ્યાણ અને સુખને જન્માવનાર સમ એટલે કલ્યાણ ભવાય એટલે ઉત્પન્ન કરનાર જન્માવનાર કલ્યાણ અને સુખને મય શક્તિ સુખ સમ એટલે કલ્યાણ અને સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમસ્કાર હજો જે કલ્યાણકારી છે અને જે સુખકારી છે તેને નમસ્કાર હજો જે કલ્યાણકારી છે અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હજો ફરીથી કલ્યાણ અને સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમસ્કાર હજો જે કલ્યાણકારી છે અને જે સુખકારી છે તેને નમસ્કાર હજો જે કલ્યાણકારી છે અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હજો પછીનો ચોથો શ્લોક યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતિ દેવૈસ્તવે વેદે સાંગપદ ક્રમોપનિષદે ગાયન્તિ યમ સાંગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુસુરાસુરગણ દેવાય તસ્मै નમઃ એમ બ્રહ્મા જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર એટલે શંકર મરુત પવન મરુત વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર શંકર પવન વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે વેદે સાંગ પદ ક્રમ ઉપનિષદે ગાયંતી સાંગ સાંગનું ગાન કરનારા ઋષિમુનિઓ વેદાંત સહિત વેદો અને વેદાંત સહિત પદપાઠ ક્રમપાઠ અને ઉપનિષદો સહિત વેદોનું ગાન કરે છે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા યોગીજનો જેને મનથી જુએ છે જેના અંતને દેવો અને દાનવો પણ જાણતા નથી એવા દેવને નમસ્કાર કરજો પછીનો પાઠ ભયાનં ભયં ભીષણં ભીષણાનાં ગતિ પ્રાણિનાં પાવनं પાવનાનાં મહોચે પદાનાં નિયંત્રં ત્વમેવ પરેશાં પરં રક્ષકં રક્ષકાનાં હે ઈશ્વર તું ભયજનક સંજોગોમાં ભયજનક છો અને ભયાનકમાં ભયાનક છો મોટા અને ઈચ્છાપદોને નિયંત્રણ કરનાર તું એક છો તું ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છો છેલ્લો શ્લોક વયં ત્વાં સ્મરામો વયં ત્વાં ભજામો વયં ત્વાં જગત સાક્ષી રૂપં નમામઃ સદેકં નિધાનં વિરામં પમીશં ભવામ્બોધિપોતં શરણ્યં દદામઃ વયં અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તારું ભજન કરીએ છીએ અને અમે તને ભજીએ છીએ જગતના સાક્ષી એવા અમે તને નમસ્કાર કરીએ છીએ તમે સત્યના ભંડાર છો નિરાલંબ નિરાધારના આધાર છો સંસારરૂપી સાગરને પાર કરનાર તમે આવો છો અમે તમારા શરણે આવીએ છીએ પછીનો બીજો પાઠ વશ્યાચરણ કુળની પરંપરા 1000 એક ચાતકનું બચ્ચું હતું 100 લાખ વિષયા પીડિત તેને કોઈ તરસ લાગી જનન્યા સમીપમ વ્રજતી વધતી છે તે માતાની પાસે જાય છે અને બોલે છે અંબો હે માતા તૃષામાં પીડેતી મને ખૂબ તરસ લાગી છે અહમ જલમ પાકમ ઈચ્છામિ હું પાણી પીવા ઈચ્છું છું સંપ્રતિ મેઘજલમ ન મિલતી હાલમાં વરસાદનું પાણી મળતું નથી અતઃ આથી તળાજલમ એવ પાકમ ઈચ્છામિ આથી હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું જન્યવદતી માતા કહે છે બાલઃ હે બાળક વયમ તુ મેઘજલમ એવ પીવામઃ આપણે તો વરસાદનું પાણી પીવું જોઈએ તો પીએ છીએ તળાજલમ ન પીવામાં તળાવનું પાણી પીવું જોઈએ નહીં તો તળાવનું પાણી પીતા નથી એ સહસ્ર
અત્યારે હું આકાશમાં વાદળો જોતો નથી. કદાચ મેઘ વરસશે ત્યારે વરસાદ વરસશે અને કદાચ મેઘ પાતું શકું છે ત્યારે હું વાદળનું પાણી વરસાદનું પાણી પી શકીશ. ઇતિ ન જાનામિ એવું જાણતો નથી. અતઃ તૃષયા પીડિતો અહં આદિ તરસથી પીડાયેલો હું તળાજલમ પાતું ગચ્છામિ તળાવનું પાણી પીવા જાઉં છું. જનની પુનરપી જાતક શિશુ બોધયતિ માતા ફરીથી જાતકના બચ્ચાને કહે છે બાલઃ બાળક ન એમસ્માકં કુલાચાર આ આપણા કુળની પરંપરા નથી. કુલાચાર સદૈવ રક્ષિત રહ્યો. કુળની પરંપરાનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. અતઃ તો માથી તળાજલમ પાતું ન હર્ષ તળાવનું પાણી પીવા યોગ્ય નથી. તૃષયા સહન કૃત્વા તરસને સહન કરીને મેઘસ્ય પ્રતીક્ષા કરતો વરસાદની રાહ જોવા માટે અરહસી તો તું યોગ્ય છો. જનન્યા કદમો સુતવા માતાની વાતને ન સાંભળી જાતક શિશુ જાતકનું બચ્ચું તળાજલમ પાતું તળાવનું પાણી પીવા માટે નિર્ગચ્છન્તિ ઉતરી જાય છે. માર્ગે પરિશ્રાંત માર્ગમાં થાકેલો તે જ્યારે એકસ્ય કૃષકસ્ય એક ખેડૂતના ઘરની પાસે ઘરની પાસે તિષ્ઠતિ ઊભો રહે છે. તથા ત્યારે તાતત્રયો પિતા અને પુત્રની વાર્તાલાપ વાતચીત સુનોથી સાંભળે છે. કૃષક વૃદ્ધ મનાસનાસિક એક વૃદ્ધ ખેડૂત મરણ પથારી હતો. તસ્ય સમીપે ત્યારે તેની પાસે સ્થિત ઉભા રહેલા તસ્ય પુત્રે તેનો પુત્ર તસ્મે કૃષકાય એ ખેડૂતને કથયતિ કહે છે તાતઃ હે પિતાજી અધ્ય માર્ગે મેં ધનસ્ય પ્રાપ્ત આજે માર્ગમાં મેં ધનનો ખેડો જોયો. તસ્ય દર્શનાત આનંદ જાત તેના દર્શનથી મને આનંદ થયો. તે મધ્યમ દારિદ્ર્ય નષ્ટ ભવિષ્યતિ તેનાથી મારી ગરીબાઈ દૂર થશે. ઇતિ વિચાર્ય આવું વિચારીને ધનસ્ય ગ્રહણાય ધનનો ખેડો લેવા માટે અહમ હસ્ત પ્રસાર્ય મેં હાથ મિલાવ્યા કિંતુ તરે ત્યારે મયા મને ભવદીય ઉપદેશ કરો તમારો ઉપદેશ યાદવ્યો અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ બીજાના ધનને લેવું અસ્માકં કુલાચાર ન એ આપણા કુળની પરંપરા નથી. અતઃ અહમ ધનસ્યકં તત્રેવ પ્રત્યજમ આથી મેં એ ધનનો ખેડો ત્યાં છોડી દીધો. જાતક શિશુ સરળ સુનોતી જાતકનું બચ્ચું બધું સાંભળે છે. સહ વિચારે વિચારે છે અહો અરે મરણાસનસ્ય વૃદ્ધસ્ય મરણ પથારીએ પડેલા વૃદ્ધના તત્પુત્રસ્ય તે પુત્રની સ્વજ્ઞ કુલાચારમ પોતાના કુળની પરંપરાને પાલયતું પાળવા માટે કીધુસી શ્રદ્ધા કેવી શ્રદ્ધા. અહમ તો કુલાચારમ ન પાલયમ હું તો કુળની પરંપરાનું પાલન કરતો નથી. વયમ મેઘજલમેવ પિબમ આપણે વરસાદનું પાણી પીવું જોઈએ. ઇતિ અસ્માકં કુલાચાર એ આપણા કુળની પરંપરા છે. તમ અહમ ત્યક્તું પ્રવર્તે તેને હું છોડવા તૈયાર કરું છું. એતત અનુચિતમ અસ્તિ આ યોગ્ય નથી. તો આ યોગ્ય છે. સચિંતયતે તે વિચારે છે કસહ પક્ષિણસ્તેવ માનવાસ્ત સદાસયા રક્ષંતિ શુક્લાચાર રક્ષામિ કુલમાત્મન. સારા આશયવાળા પશુઓ પક્ષીઓ અને માનવોએ પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ અને પોતાની જાતનું પણ રક્ષણ કરવું જોઈએ. એવો નિશ્ચિત્ય પ્રમાણે વિચારીને માત્ર પ્રત્યાગચ્છન્તિ માતાની પાસે પાછો આવે છે. સર્વપ્રથમ બધી જ હકીકત માતાને કથયતિ જણાવે છે. માતા સંતોષ અનુભવતી માતા સંતોષ અનુભવે છે. શિશુએ આશીર્વાદ દદાતી બાળકને બચ્ચાને આશીર્વાદ આપે છે. અલ્પ એકાલે થોડા સમયમાં મેઘવૃષ્ટિ ભવતી વરસાદ થાય છે. મેઘજલમ પીત્વા વરસાદનું પાણી પીને જાતક શિશુ જાતકના બચ્ચાની વિશાળ સામ્યથી તરસ છીપાય છે. પછીનો બીજો પાઠ પાઠ નંબર 9 પરમ નિધાન કહો શ્રેષ્ઠ પ્રજાનો યોગ. શ્રેષ્ઠ પ્રજાનો ભોજનામન પ્રતિ ભોજનામનો રાજા વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય આસિત. ભોજનામનો રાજા વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. અતઃ તસ્ય રાજસભાયામ આથી તેની રાજસભા દૂરદેશો અનેક વિદ્યાસારદાસ પંડિતા સમાગચ્છન્તિ સ્મ. આથી તેની રાજસભામાં દૂર દેશથી અનેક વિદ્યા
विद्याविशारद पंडितो भक्ताः एकदा भोजः प्रसादस्य वाक्ये उपविष्टः एकવાર રાજા ભોજ મહેલના ઝરૂખામાં બેઠો હતો સમાર્ગે એકમ નવા આગંતુકમ તેને માર્ગમાં એક નવા આવેલા અનભિજ્ઞ અજાણ્યા યુવકને જુએ છે તસ્ય પરિચય જ્ઞાતું તેનો પરિચય જાણવા માટે સતમ તેને પ્રાસાદે મહેલમાં આવે બોલાવે છે તથા ત્રયો મધ્યે વાર્તાલાપ સંદર્ભ પછી તે બંનેની વચ્ચે વાતચીત થાય છે ભોજ રાજા છે જે ભગવાન કહો વર્તતે તમે કોણ છો એવો કહે હું ભટ્ટ પંડિત છું હું ભટ્ટ પંડિત એટલે પૂર્ણ જ્ઞાની છું ભોજ રાજા કહે ભટ્ટ પંડિત પૂર્ણ જ્ઞાની કેમ નામ ભટ્ટ પંડિત પૂર્ણ જ્ઞાની તો ભટ્ટ પંડિત એટલે શું એવો કહો યથા ઘટે પરિપૂર્ણ જલમ નિષ્પત્તિ જે રીતે ઘડામાં પરિપૂર્ણ જળ હોય છે પ્રત્યેક મળી એ રીતે મારામાં પરિપૂર્ણ જ્ઞાન વર્તતે પરિપૂર્ણ જ્ઞાન રહેલું છે અતઃ હું સ્વાત્માન પોતાની જાતને ઘટ પંડિત નામની ઘટ પંડિત નામ છું વજરાજા કે યુવકસ્ય ગર્વપણાતિ સુત્વા યુવકની ગર્વપૂર્ણ અભિમાન ભરી સાંભળીને તત્વોપી અધિકમ તેના પછી તેનાથી પણ પોતાની વધારે જડિયાતા માનીને અહંકાર સાથે કહે છે યદિ તો ગર્વ જો તું ઘડો છો તરિયામ મુદ્ગર તો હું મુદ્ગર છું મુદ્ગર એટલે અથડો હું લાકડાનો અથડો છું મુદ્ગર શો કેન્દ્ર આય મુદ્ગર પોતાના પ્રભાવથી ઘટ વિનાશ છે ઘડાનો નાશ કરે છે હું પણ અહમપી ઘટકમ ભવતમ વિનાશામી હું પણ ઘડાનો એવા તમારો વિનાશ કરીશ યુવક યદિ ભગવાન મુદ્ગર ઘટવતી છે જો તમે મુદ્ગર થશો તરિયામ અગ્નિ ભવાની તો હું અગ્નિ થઈશ દહન કર્માગ્નિ રૂપા બાળી નાખનાર અગ્નિ બનીને મુદ્ગર ભસ્મ કરીશ્યામી મુદ્ગર મને હું બાળી નાખીશ ભસ્મ કરી નાખીશ ભોજરાજા આગળ કહે છે યદિ તુમ વાયુના મક્તિ છે જો તમે અગ્નિ થશો તરિયમ વૃષ્ટિ વૈશ્યમ તો વરસાદ થઈશ વૃષ્ટિ પ્રવૃત્ત હોવાની વરસાદની આગળ અગ્નિ સ્થાતું ન શકતી ઉભો રહી શકતો નથી તથા તમ અપી નમ્રત તે રીતે તમે પણ મારી સામે સ્થાતું ન શકતી ઉભા રહી શકશો નહીં યુવક વૃષ્ટિ તુ વાયુ સ્વબલે મિત્ર પુત્રાપી વાહિકુમરાપી વરસાદ તો વાયુ તો પોતાના બળથી વરસાદને અહીંથી ત્યાં કંઈ પણ લઈ જવા માટે યોગ્ય છે વૃષ્ટિનું બંધ વરસાદ રૂપે નહીં વાયુ તો અહમ વાયુ અને વાયુ થઈને પિતા તત્વ વૈશ્ય અહીંથી ત્યાં લઈ જઈશ ભોજરાજા કહે છે કે ભગવાન વાત જ નહીં વર્તી શકતા જો તમે વાત એટલે પવન થઈને વર્તશો ત્યારે આમ વાયુ પક્ષ ભુજગ ભવિષ્ય તો વાયુને ખાનાર ભુજગ નાગ થઈશ ભુજગ સતતમ નાગ થતો હું સતતમ વાયુ ભવન સતત વાયુ એવા તમને પક્ષયસ્યામિ કાઈ જઈશ યોગ ભવાને નિસર્ગ ભવિષ્ય તમે સતત થશો ત્યારે એમ સાત પક્ષકો કરોડ ભવન તો હું સાતમે આના ગરુડ થઈશ ભોજા વાત કેવી વધે વાણીની ગણક વધતા यदि तुम गरुड़ हवासी जो तने गरुड़ शो तरिया चक्रधार विष्णु तो चक्रधारी विष्णु છું વિષ્ણુ ગરુડાર ભવતી વિષ્ણુ ગરુડ પર સવાર થાય છે યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય મનથી વિષ્ણુને પ્રણામ કરીને પાંડિત્ય પ્રદર્શયન પોતાની વિદ્વતા પ્રદર્શતા કહે છે યદિ ભવાન ચક્રધાર વિષ્ણુ જો તમે ચક્રધારી વિષ્ણુ છો તરિયા ભવતા મસ્તકસ્ય શોભમાનમ કુટુંબસ્મિ તો હું તમારા તો મુકુટ મુક્તમ સદા મસ્તકસ્ય ઉપરે વસતિ મુકુટ સદા હંમેશા મસ્તકની ઉપર જ રહે છે ઓ યુવકસ્ય પાણીને અનુભવ યોગની વિદ્વતાને અનુભવતા તરી મુકુટસ્ય ઉપરે શોભમાન પુષ્પમ તો મુકુટ પર શોભતું પુષ્પ હું છું એવમ અહમ અધુના તવ પુરી સ્થાસ્યામિ આ પ્રમાણે તમારા ઉપર સવાર થાઉં છું તમારા ઉપર રહીશ યુવક ભવાનીની પુષ્પ ભવિષ્ય જો તમે પુષ્પ થશે તરિયામ અપી ભ્રમણ ભૂત તો હું ભ્રમણ થઈને કે
तैयं सूर्य सूर्य छु पुष्पस्यां कास्त्रिका भ्रमर पुष्पनी अंदर रहेलो भ्रमर सूर्यास्त काले बंदी होती सूर्य समय सूर्यास्त समय बंदी बनी जाय छे अहम अपि त्वं बंदी न करिश હું પણ તમને बंदी बनावीश युवक भगवान सूर्य जो તમે सूर्य થશો તરીયમ મહાપ્રભાવી રાહુ તો હું મહાપ્રભાવી રાહુ છું રાહુ નું સૂર્ય દ્રષ્ટે રાહુ સૂર્યને બની જાય છે ઓજા કિંચિતા ઉચે થોડા ઉચેથી ભગવાન રાહુ તમે રાહુ થશો ચેત અહમ રાહુ ઉપાય ઉભ્ય દાન દાસ્ય તો હું એવા રાહુ કેવા તમને દાન આપીશ દાન કરવાને તો એમ કરો અને દાન લેવાથી તમારું આ કરો જીવન નિશ્ચય શાંત ભવિષ્યથી ચોક્કસ શાંત થઈ જશે युवक विहसिता तोरे पश्चिमे चतुरायति यदि भवान दानी તમે દાન છો તરિયમ સંતોષ તો સંતોષ છું સંતોષ છું ભવતા દાનस्य प्रयासनिष्फल તમારા દાનનો પ્રયાસ નિષ્ફળ જશે સર્વતઃ અવરુદ્ધ બધી જ રીતે નિર્લોભી અહમ એવો હું ભવતા દાનનો ચ ગ્રહસ્ય તમારું દાન ગ્રહસ્ય એવં ઉત્તરોત્તરમ વિવાદ થયો ભોજી આ પ્રમાણે વિવાદમાં મગ્ન ભોજને લોકો છે મધ્ય યદા સંતોષસ્ય વિષય સંતોષિત જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થયો તદા સમાગતે સંતોષે ત્યારે સંતોષ આવતા સર્વ શાંત ભવતિ બધું શાંત થાય છે ઇતિ વચન અનુસાર એ વચન અનુસાર વિવાદ અપી સ્વયમેવ શાંત વિવાદ પણ જાતે શાંત થયો અન્ય અંતે ચતુરમ જ્ઞાન ગુણે ચોપેત અંતમાં જ્ઞાન અને ગુણથી ચતુર એવા જ્ઞાન ગુણ અને ચતુરાઈથી શોભતા તમ પંડિત તે પંડિતને યુવકમ પ્રણમ્ય યુવકે પ્રણામ કરી યુવકને પ્રણામ કરીને અંતમાં જ્ઞાન ગુણ અને ચતુરાઈથી શોભતા તે પંડિત યુવકને प्रणाम કરીને धाराधिपति भोजराज धाराधिपति भोजराज बोलिया ए घट पंडित अरे घट पंडित अरे गुणज्ञानी गुण पूजक के धारादेश से बहुत स्वागतम अस्ति गुण पूजक एवा धारादेश में તમારું સ્વાગત છે ભગવાન વિજય જાતો તમે વિજય થયા છો સંતુષ્ટ જન્મ ન કોપી પરાજિત નથી સંતુષ્ટ માણસને કોઈ હરાવી શકતો નથી યતઃ સંતોષય પુરુષસ્ય પરમ વિધાન વર્તતે કારણ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ પ્રજાનો છે એ પછીનો ચોથું ગદ્ય પાના નંબર 14 વલ્લભી વિદ્યાસ્થાન વલ્લભી વિદ્યાપીઠ સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધા સંતિ હાલમાં વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રખ્યાત છે તેસુ કેચન એતાદૃશા સંતિ તેમાંની કેટલીક એવી છે યત્ર અધ્યયનાર્થમ પ્રવેશમ પ્રાપ્ય છાત્ર સ્વાત્માન ધન્યમ મન્યન્તે સ્મ તેમાંની કેટલીક એવી છે કે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે એવમેવ પુરાકાલે અસ્માકં ભારત દેશ આ જ પ્રમાણે પ્રાચીન એવા આપણા ભારત દેશમાં એતાદશા બહુ વિશ્વવિદ્યાલય એવી ઘણી બધી વિશ્વવિદ્યાલયો હતી તત્ર વિદ્યા અધ્યયનાય દૂર દેશા ત્યાં વિદ્યા અધ્યયન માટે દૂર દેશથી સમાગત્ય આવીને પ્રવેશન લબ્ધવા પ્રવેશ મેળવીને છાત્ર વિદ્યાર્થીઓ સ્વાત્માન ધન્ય મન્યન્તે સ્મ પોતાની જાતને ધન્ય માનતા હતા એસુ એકમ વલ્લભી વિશ્વવિદ્યાલય આમાંની એક વલ્લભી વિદ્યાલય છે મગધ રાજ્યના નાલંદા આવાસી મગધ રાજ્ય ધાનું બિહાર બિહારમાં જે રીતે નાલંદા છે તત્ર એવ ગુજરાત પ્રદેશ તે જ રીતે ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રદેશમાં વલ્લભી આશી વલ્લભી હતી અત્રાપી સુ દુરાદેશાથી પણ દૂર દેશોથી ઘણા લોકો અધ્યયન આગંચતિ સ્મ અધ્યયન માટે આવતા હતા અધ્યયન અસ્મદીય ગુજરાત પ્રદેશ આજકાલ આપણા ગુજરાત રાજ્યમાં વર્તમાન ભાવનગર જનપદે ભાવનગર જિલ્લામાં વલ્લભી નામકમ એકમ યદેકમ ઉપનગરમ વર્તતે વલ્લભી નામનું એક ઉપનગર આવેલું છે તત્ર એવ પ્રાચીન કાલે ત્યાં પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય છે વલ્લભી વિદ્યાપીઠ હતી વસ્તુતઃ ઇદમ ઉપનગરમ ખાસ કરીને આ ઉપનગર પ્રાચીન કાલાદેવ પ્રાચીન સમયથી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાં
वेदा आ मा चार वेदो सत वेदांगानि स वेदनांगो पुराण न्याय मीमांसा स्मृति ग्रंथो आयुर्वेद धनुर्वेद गंधर्ववेद अथर्ववेद आयुर्वेद धनुर्वेद गंधर्ववेद અને અથર્વવેદ ચત્વાર ચાર ઉપવેદા ચાર ઉપવેદો સમાવિષ્ટા સમિતિનો સમાવેશ થતો હતો તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ એકદમ કેન્દ્ર સંજાતમ પછી બૌદ્ધ દર્શન અને જૈન દર્શનમાં કેન્દ્ર થયું ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની ચોથી સદીમાં ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી સંજાત ઋગ્વેદના ભાષ્યકાર સ્વામી સ્કંદ સ્વામી થયા ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા ઈસુ ખ્રિસ્તની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા સત્રેવ વસત તેઓ અહીં રહેતા હતા એતત સૂચયતિ આ સૂચવે છે યત ગુપ્ત કાળે એ ગુપ્ત સમયમાં અત્ર વેદાધ્યયન અપી પ્રચલિતિ સ્મ નહીં વેદોનો અધ્યયન થતું હતું ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની ચોથી સદીમાં સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય સ્થિરમતી અને ગુણમતી જૈન આચાર્ય શ્રી મલવાદીશ્વરી જૈન આચાર્ય શ્રી મલવાદીશ્વરી ચાત્રે વિદ્યાવ્યાસ વગેરે અહીં વિદ્યાભ્યાસ કર્યો હતો એતત સૂચયતિ આ સૂચવે છે યદત્ર કે જૈન બૌદ્ધ દર્શના નામ અપી અધ્યયન પ્રચલિતિ સ્મ અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું પણ અધ્યયન ચાલતું હતું અત્ર અપરાધિ યથામતિ છાત્રાઓ પણ રુચિ પ્રમાણે અને પ્રમાણે વિદ્યાર્થી ભણતા હતા પ્રવેશાર્થમ પત્ર પ્રવેશ પરીક્ષા ભવિષ્યનો પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પણ લેવામાં આવતી હતી તામ ઉત્તીર્ણ થઈને છાત્રશ્રી પ્રવેશ શક્યાસી વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં ઇદમ ઉપનગર આ ઉપનગર મૈત્રકોની રાજધાની હતી મૈત્રકાના વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય સમાપ્તિ અંતરમ અધ્યયનની સમાપ્તિ પછી વાદસભામાં શાસ્ત્રાર્થ સ્મ શાસ્ત્રાર્થ થતો શાસ્ત્રાર્થમાં વિભિન્ન મતાંતરોનું ખંડન અને મંડન પૂર્વક વિમર્શ વિચાર વિમર્શ થતો શાસ્ત્રોમાં વિવિધ મત અને મતાંતરોનું ખંડન અને મંડન પૂર્વક વિચાર વિમર્શ થતો હતો અન્ય કસને વિજયી જનાના અનેક વિજયી લોકોને રાજા પારિતોષિક રૂપે ભૂમિ મળેલ છે પારિતોષિક ઇનામ રૂપે ભૂમિ આપતા કદાચિત વિજયી જનાના ક્યારેક વિજયી લોકોના નામ વિદ્યાપીઠ દ્વારા ઉત્તમ ચિંતાને ભવન ઉતારવામાં પણ હતા ખ્રિસ્તાપૂર્વ પ્રાય ઈસુ ખ્રિસ્તની પહેલા પંચમ્યામ શતાબ્દ્યામ 5મી સદીમાં ભગવતઃ મહાવીરસ્ય જન્મ ભગવત ભગવાન મહાવીરનો જન્મ થયો તસ્મિન કાલે તે સમયે ભગવતા મહાવીરે ભગવાન મહાવીરે યહ ઉપદેશ પ્રદત્ત જે ઉપદેશ આપ્યો શાગમ નામના પ્રસિદ્ધ વખતે એ આગમ એ નામથી પ્રસિદ્ધ છે અયમ આગમ આ આગમ વર્ષ પંચશતમ એટલે 500 આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હશે મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો એવો વિશ્વે તે આ પ્રમાણે પણ સાંભળવા મળે છે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ ઈસુ ખ્રિસ્તની 3જી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાન એની અધ્યક્ષતામાં એક જૈન સાધુના સમિતિ એક જૈન સાધુની સભા મળી અસ્યામ આગમ ગ્રંથાના આમાં આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો આમાં આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો અત્ર લેખ બધાવાણી અહીં લેખન બધવાણી વલ્લભી વાણી એ નામથી પ્રસિદ્ધ થઈ
ક્રિસ્તસી નવમા સ્વાધ્યાય ક્રિસ્તની 9મી સદીમાં વલ્લભીનગર શિબિરના સંન્યાસ થયો, પરંતુ તસ્ય અવશેષ પરંતુ તેના અવશેષો અધ્યાપિક આજે પણ દસ્ય સમૃદ્ધિ સૂચિ હતી તેની સમૃદ્ધિ સૂચવે છે એવો ભારત વિશે પ્રાચીન સુવિદ્યા કેન્દ્ર છે. આ પ્રમાણે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રમાં વલ્લભી એકમમાં છે. વલ્લભી એકમ હતી ઇતિહાસે અધ્યાપિક વખતે ઇતિહાસમાં આજે પણ છે. પછીનું પાંચમું પદ્ય છે સુભાષિત વૈભવ. એના પણ શ્લોક કૃતિની અંદર બે શ્લોકો પૂછાયેલા છે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ એટલે બીજો શ્લોક અને દરિદ્રાય ધનંત્રેય પાંચમા સુભાષિતમાંથી બે શ્લોકો શ્લોક કૃતિની અંદર પૂછાયેલા છે. બીજો શ્લોક ચલમ વિત્તમ અને પાંચમો દરિદ્રાય ધનંત્રેય. આપણે હવે શ્લોકો જોઈએ. સુભાષિત વૈભવ સુભાષિતોનો ભંડાર અથવા સુભાષિતોની સમૃદ્ધિ. માધુર્યમ અક્ષરૈતિ પદચ્છેદુ સુસ્વર ધૈર્યમ વૈષ્ણવ સદતે પાઠકા. મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ, પદનું વિભાજન, સારો અવાજ, ધીરજ, લયને અનુરૂપ આ છ પાઠકના ગુણો છે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યોને ચલાચલમ ધમ સર્વ કીર્તિ રેવતિ ચિત્તિ. વિત્ત એટલે ધન. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યૌવન પણ ચંચળ છે. આ બધું ચળ અને અચળ છે, કેવળ કીર્તિ ટકી રહે છે. મક્ષિકા વ્રણ ઇચ્છંતિ એટલે કે માખી ઘા ઈચ્છે છે. પાર્થી એટલે કે રાજા ધન ઈચ્છે છે. નીચા માણસ કલહ ઇચ્છંતિ ઝઘડો ઈચ્છે છે. શાંતિ ઇચ્છંતિ સાધવો સાધુ પુરુષ એટલે કે સજ્જનો શાંતિ ઈચ્છે છે. ગાઓ બંધે પશ્યંતિ ગાય બંધ વડે જુએ છે. વેદે પશ્યંતિ બ્રાહ્મણો વેદો વડે જુએ છે. ચારે પશ્યંતિ રાજાઓ ચાર એટલે જાસૂસ વડે જુએ છે. ચક્ષુભ્યામ ત્રયજનઃ બીજા લોકો બે આંખો વડે જુએ છે. દરિદ્રાય ધનંદેય જ્ઞાનંદેય દરિદ્રને ધન આપવું જોઈએ, અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ. વિપાસિતાય તરસ્યાને પાણી આપવું જોઈએ. શુદ્ધિતાય ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. લોભા ક્રોધ ભવતિ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભા કામઃ પ્રજાયતે લોભથી કામના જન્મે છે. લોભાનો અસ્ત નાશસ્ત લોભથી મોહનો નાશ થાય છે. લોભ પાપસ્ય કારણ લોભ પાપનું કારણ છે. તક્ષકસ્ય વિષમ દંતે તક્ષકના દાંતમાં ઝેર હોય છે. મત્સ્યકાયસ્ય મસ્તકે માખીના મસ્તકમાં ઝેર હોય છે. વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે વીછીની પૂંછડીમાં ઝેર હોય છે. સર્વાંગે દુર્જનશિકપન દુર્જનના બધા અંગમાં ઝેર હોય છે. ઉત્સવે વિષની ચેરો દુર્વિષે ઉત્સવમાં વિષમમાં દુકાળમાં શત્રુ વિપલે શત્રુ સાથેના યુદ્ધમાં રાજદ્વારમાં સ્મશાને સંસ્થાનમાં યતિષ્ઠ જે ઉભો રહે છે. સહબાંધવ તે ભાઈ છે. ઉત્સવમાં વિષમમાં દુકાળમાં શત્રુ સાથેના યુદ્ધમાં રાજદ્વારમાં અને સ્મશાનમાં જે ઉભો રહે છે તે બાંધવ છે. અહીં 1 થી 5 પદ્યોનું વિઝન પૂર્ણ થાય છે. અસ્તુ પુનઃ વિરામઃ જયતુ સંસ્કૃતમ જયતુ ભારત.